સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. પણ ભાવથી બાપુ જે કોઈ કાંઈ કરે ને એની નોંધ નારાયણ લઈ લે હો બાપુ. ભાવથી મોટું કોઈ નહીં. આ જગતની માલિપા જેનું કોઈ નથી ને બાપ, આપણે એમ કેમ જેનું કોઈ નથી એનો ભગવાન છે, પણ આ રામનો જ આખો બગીચો છે. આપણે બધા જ એના સહી. એક બાપ દીકરાની ઉપાધિ કરતો હોય થોડી જાજી, તો આ તો જગત પિતા છે, ઉપાધિ ન હોય. આપણું પલ પલ ધ્યાન રાખે બાપ. એમ જામનગર જિલ્લાનું ધ્રોળ તાલુકાનું મોરારનું ખંભાળિયા કહેવાય. એ મોરારના ખંભાળિયાની માલિપા મોરાર સાહેબ ભજન કરે, મોરાર સાહેબ બંદગી કરે બાપ. પાંચસો 700 વીઘા જમીન તો એ આશ્રમની પાછળ આજની તારીખમાં છે. ઉનાળાનો સમય હતો. બાપુને એમ થયું કે હું આ ગામની માલિપા ક્યારેય ગયો જ નથી ને બાપુ આશ્રમની બહાર લગભગ નીકળે ઓછા. સાધુડા મારા છે ને બાપ, બહુ ગામમાં જવાનું પસંદ ન કરે. પણ ઉનાળાનો સમય બાપુને એમ થયું કે લાઈવ હું આજ ખંભાળિયાની હોપટ આંટો મારું. એ મોરારના ખંભાળિયાની માલિપા ઉનાળાનો સમય બપોરનું ટાણું અને મોરાર નીકળ્યા ખરા તડકે. ઘરની મોર એક ઓટલાની માથે બેઠો બેઠો 10-12 વર્ષનો છોકરો હિબકા ભરી ભરીને રોવે. મોરારની દ્રષ્ટિ એની માથે પડી, એની નજીક ગયા. દીકરા બટા કેમ રોવે છો? એમ કહીને જ્યાં માથે હાથ મેક્યો ને બાપ, ત્યાં તો છોકરો હિબકે સડી ગયો. અને તમારે અખતરો કરવો, કોઈ રોતું હોય ને માથે હાથ જઈને મેકવો, હિબકા સડી જાય. છોકરો વધારે મળ્યો રોવા કે બટા હું તો તને પૂછું તું કોનો છોકરો છો? તું કેમ રોવે છો? એ રોતા રોતા દીકરો એમ કે બાપુ આ જગતની માલિપા મારું કોઈ નથી. હે મારું કોઈ નથી બાપુ. અરે બટા તારું કોઈ નથી તો તું રોવે છો કેમ? બાપુ મારી માને મેં જોયા નથી. મારા બાપાએ મને મોટો કર્યો, મારા બાપા વૈયા ગયા. ઈ પણ 1 વર્ષ ઉપર થઈ ગયું. અત્યારે મારા કુટુંબની માલિપા એના ઢોર સારું અને મને ખાવા દેશ બાપ. તો તું રોવે છો હું લેવા કે બાપુ હું આજ ઢોરમાં નહોતો ગયો, બધાને હારે રમવા વયો ગયો, મને ખાવા નથી દીધું. કે હાલ બટા હું કહી દઉં કેમ નો ખાવા દે? ને હાલ મારા આશ્રમની માલિપા. કે બાપુ હું જાવ ક્યાં? મારું આ જગતમાં કોઈ છે જ નહીં, કોઈ નથી દીકરા. કે ના. મોરાર બોલ્યા બાપ કોઈ નથી ને બાપ એનો ભેખ છે. જેનું કોઈ નથી ને આ ભેખ એટલે જ મેં લીધો છે. હાલ બાપ બાવડું પકડી અને એના આશ્રમની માલિપા લઈ ગયા. મારા દેશનો કોઈ સંત કોઈ ગુરુ જો આપણું બાવડું પકડી લે ને તો મેકે નહીં. આપણે એનું પકડ્યું તો આપણને ભીંહ પડે ત્યારે મેકી દઈએ. પણ મારા દેશનો સંત કે ગુરુ એક વખત જો આપણું બાવડું પકડી લીધું પછી ન મેકે. મોરાર લઈ ગયા એના આશ્રમની માલિપા. કોળી પટેલનો દીકરો બાપ
અને એને નામકરણ હું આપી બાપુ એ જીવન. એને જીવણો કઈને બોલાવે. પછી તો જીવન આશ્રમની માલપા આશ્રમની 2-5 ગાયો હતી, સારે આશ્રમમાં આખું હેડલિંગ કરે, આશ્રમ આખો સંભાળે. અને જીવન તો જુવાન થઈ ગયો બાપ. આશ્રમની માલપા બાપ એવો સુપાત્ર શિષ્ય જીવન. ગાયું સારવા જાય, આશ્રમનું ધ્યાન રાખે. કોઈ મહેમાનો આવ્યા હોય તો એને કેમ જમાડવા, પાણી આપવું, ચા પાણી પાવા, એને હુવરાવવા, આ બધું જ જીવન માથે. આજે હું વાત કરું ને આવી જ રીતે કોક દીક જાજો પ્રગટ નકળંગ ધામ ગામ નેહડા શિહોર તાલુકો ભાવનગર જિલ્લો. આખા આશ્રમનું હેડલિંગ કરે અમારા ભલાભાઈ. હેડલિંગ એટલે કદાચ 10 જણા આવ્યો ને ગાયે ગા વાહવા પછી રાંધી હોય નાખે, રોટલી રોટલા બધું. આ જીવનની બાપુ હું જ્યારે જ્યારે વાત કરું ને ત્યારે મારા ભલાભાઈ મારા ગુરુભાઈ છે, મને તરત યાદ આવે. એ વાસણ ન ધોવા દે કોઈને. અને આ ભાઈ હમણે ધૂન લેવરાવતા હતા ને એની જ જેવું શરીર. ક્યારે ક્યાંથી ક્યાં નીકળી જાય કાંઈ નક્કી જ ન રહે. ફફડાટી બોલાવે, ઘડીક અહીંયા હોય તો ઘડીક અહીંયા પણ હોય. હા, એવું જ શરીર. જીવન જુવાન થઈ ગયા. ગુરુ મહારાજે બાપ એને ઉપદેશ તો આપ્યો તો, પણ મોરારને એમ થયું હવે જીવન મને કાંઈ કહેતો નથી, એટલું બધું આશ્રમમાં સેવા કરે છે, મારી પાસે બેહવતો નથી. એમ કરતા કરતા સમય જાતા જ મોરારને જવાનો સમય થયો. અને એ વખતે મોરારને એમ થયું કે જીવન મારી પાસે કઈ માગશે નહીં. અને જ્યારે જ્યારે મોરાર એમ કે જીવન તારે કાંઈ જોઈ તો કહેજો કે બાપુ મારે શું જોઈ, મારે મા તમે, મારે બાપ તમે, મારે ગુરુ તમે, મારે ભગવાન તમે. અને આ આશ્રમની માલિપા મારે શું ખોટ છે, મારે જોઈ બીજું શું. જીવન સમજે છે બહારનું, ગુરુ મહારાજ કહે છે અંદરનું મારા બાપ. મોરારને એમ થયું આ એમ નહીં સમજે, લાય થોડીક યુક્તિ કરું. મોરાર સાહેબે યુક્તિ થોડીક કરી. જીવન કે હા ઓલું માટીનું કુંડું પડ્યું ને કે હા એ કે એ લાવીને મારા ઢોલે મેકને, મને શરદી ઉધરા સુવાસ. જીવણે લાવીને કુંડું લાવીને બાપુના ઢોલિયા પાસે મેક્યું. આખી રાત બાપુ એમાં થૂક્યા, શેડા કાઢ્યા, લાળો કાઢી. સવારે દિવસ ઉગ્યો એટલે કીધું જીવણ કે હા બાપુ આ કુંડું છે ને એ તું નાખ્યા અને પાછું અહીંયા લાવીને મેકી દેજે. તો કે હો. જીવણે કુંડું લીધું, હાથમાં લઈ અને નાખવા જવા માટે થોડોક હાલ્યા 2 ડગલા. અને મોરાર બોલ્યા જીવણ કે હા બાપુ જોજે હો કે ધરતી ઉપર નો નાખતો, નકર એમાં બટા કીડી મકોડી ઉભરાય, એ કોકના પગે કસરાય, એનું આપણને કર્મ લાગે. ભલે બાપુ એટલું કઈ જીવન નીકળી ગયો. પણ આગો થોડોક ઉયો છે ને પછી યાદ આવ્યું ગુરુ મહારાજે ધરતી ઉપર નાખવાનું ના પાડી તો હવે નાખવું ક્યાં? પૃથ્વી ઉપર નહીં નાખવાનું તો નાખવું ક્યાં? મોરાર ખંભાળિયાની સીમમાં જીવન ગયો એટલે એક બોડીનું ઠૂઠું હળગી ગયેલું એટલે ભૂજાઈ ગયેલું. એક ઠૂઠું બોડીનું ઉભેલું એટલે જીવનને એમ થયું મારા ગુરુએ મને ધરતી ઉપર નાખવાની ના પાડી છે તો લાઈને આ હળગી ગયેલું ઠૂઠું છે ભૂજાઈ ગયેલું બોડીનું તો હવે
આની માથે નાખું ને કદાચ ને મકોડી કીડી ઉભરાય તો કોઈના પગે તો ન કસરાય ને. એમ કરીને બોવડીના ઠૂઠાની માથે નાખી દીધું અને જીવણ આવ્યો આશ્રમમાં. હતું ને આ કુંડું મૂકી દીધું. મોરાર વિચાર કરે મારો જીવણો ક્યાં નાખી આવ્યો હશે. એ તો પાછો ગાયું છોડીને ગાયું સારો હદવ્યો ગયો. આખો દી વેદના કરી મોરાર સાહેબે શિષ્ય માટે. અને ગુરુ બાપ વેદના કરે પણ એવી વેદના પાછી સામે શિષ્યને હોવી જોઈએ. ગુરુ શિષ્ય દોનો હોય ને હાસા મારા બાપ તો આ જગતની માલિપા પ્રેમ નામના પ્રકાશા પડે. નકર પ્રકાશ ન પડે, દીવી ન થાય ને દીવો ન થાય. હાથ પડી જીવન આવ્યો. નિત્ય કર્મ પ્રમાણે જે કાંઈ હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું. જીવન બેસ બેસ. જીવન બેઠો. બે પાંચ સંતો પધાર્યા. વળી પાછો એની કર્મમાં લાગી ગયો. સંતોની હારે મોરાર સત્સંગ કરે. જીવન સાંભળતા સાંભળતા નિંદ્રા આવી ગઈ. શું આવી ગઈ? નિંદ્રા. પરમ દિવસે એક બેન ઝોલા ખાતા હતા પણ મેં કીધું કેવું નથી. કથામાં બેઠા પછી નિંદ્રા હું લેવા આવે છે તો કે રામ રાવણનું યુદ્ધ થયું ને પછી રામચંદ્ર પરમાત્માએ કુંભકર્ણને માર્યો. એટલે નિંદ્રા આવીને મળી ભગવાન પાસે રોવા, પ્રભુ તમે મારું ઘર ભાંગી નાખ્યું, હવે મારે ક્યાં જવું? તાકે તું કોણ? તાકે હું નિંદ્રા. કુંભકર્ણને તમે મારી નાખ્યો, હું 100 મહિના એના ઘરમાં રહેતી હતી, હવે મારે જવું ક્યાં? ભગવાન કે હાલને તને ઠેકાણું દેખાડું. કે જાને મૃત્યુ લોકમાં આ પૃથ્વી માથે જ્યાં મારા નામનું કાંઈ ભજન કીર્તન ધૂન કોઈ સતની વાતો સત્સંગ ન્યા જાજે. તને એમ લાગે કે જરાક આગા પાછા થાય છે એની ડોકમાં વરમાળા નાખી દેજે, એટલે આવી જ જાય. કાંઈ નો આવે તો આળા હોતે આવે, પણ આ આવે. એ હવાર પડ્યું એટલે મોરારે કીધું જીવણ કે હા બાપુ આ કુંડું લે નાખ્યાય. પછી જીવણ જોયું હતું ને ઓલું ઠૂઠું બોવડીનું, ઉપાડ્યું કુંડું, સીધે ડાયરેક્ટ સીધો કુંડે બોવડીના ઠૂઠે ગયો. થોડુંક આઘું રહ્યું ને બોવડીનું ઠૂઠું, ત્યાં જીવણની દ્રષ્ટિ ઠૂઠા માથે પડી કે લે કાલ તો હું અહીં નાખવા આવ્યો ત્યારે આ લીલી તો હતી નહીં બોવડી, આ લીલી કેમ થઈ ગઈ? આને 2-3 પાંદડા બધી બાજુ કોંટા કેમ ફૂટી ગયા? આ તો હળગી ગયેલું છે, ભૂજાઈ ગયેલું છે. અને આ ચારે બાજુથી બોવડી ફૂટી કેમ ગઈ? આનું કારણ શું? ઓલું કુંડું હતું ને બાપુ હાથમાં રહી ગયું. મારા ગુરુના ગર્ભમાં એટલી બધી તાકાત હશે? જીવણો જાણી ગયો કે હવે ઠૂઠામાં ન નખાય, હવે આને દેહમાં રોપી દેવાય. એમ મારા તમારા સુવાસા ઠૂઠામાં જાય છે બાપ. મારા તમારા સુવાસા ઠૂઠામાં જાય છે. એ ઠૂઠામાં જાતા બસાવો બાપ. જીવણે વિચાર કર્યો કે મારા ગુરુના ગર્ભની માલપા આટલી બધી તાકાત હશે, મને ખબર નહોતી, નકર હું કાલ આમાં ન નાખે. પણ અમે જાગ્યા નથી હવાર. કાલ તો ખબર નહોતી પણ આજ તો પડી ગઈ ને. એમ આપણને કાલ નહોતી પણ આજ તો અમે તો પડી ને. જીવણે આશ્રમ બાજુ ધ્યાન કરી અને મનોમન જીવન વાત કરે, એ ગુરુ મહારાજ હું ભાવ નથી જાણતો, ભક્તિ નથી જાણતો, મને બીજી કાંઈ ખબર નથી. પણ મને નહોતી ખબર ત્યાં સુધી મેં ઠૂઠામાં નાખ્યું છે. પણ હવે મને ખબર પડી ગઈ કે આ બોવડી જો ફૂટી ગઈ તો હું તો માણસ છું. આ ભૂસાઈ ગયેલું જો લીલે પાંદડે થઈ જતું હોય વનસ્પતિ તો હું તો માણસ છું. હું તમારું નામ લઈને ગુરુદેવ મારી દેહુમાં રોપી દઉં છું. અને કુંડું માંડ્યું મોઢે બાપ.
અને મોઢે માનતા બાપ ગુરુનો ગર્ભ કાયાની માલિપા ગયો, ત્રિકાળે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. ડિસ્કો મળ્યો કરવા, ગોપી ભાવ મળ્યો કરવા. બાપ વાય વાય ગુરુજી તારી માથે વારી જાવ બાપ. ગુરુદેવ મને આવી નહોતી ખબર. મને આ ખબર હોત તો હું ઠૂઠામાં ન નાખે. મનોમન કલ્પના કરતો જાય, વેદના કરતો જાય, રોતો જાય, ભાવ કરતો જાય. ગોપી ભાવ કરતો કરતો આવ્યો, મોરાર ભાળી ગયા. મારા જીવનાની હાલની માલપા ફરક પડી ગયો. હે મારા જીવનની હાલમાં ફેર પડી ગયો છે. સતા મોરારે પૂછ્યું, જીવન હા બાપુ આ 2 દીથી તું કુંડું નાખવા જાય, ક્યાં નાખે એ તો મને કે બાપ. બાપુ મને જ્યાં સુધી નહોતી ખબર ને ત્યાં સુધી મેં ઠૂઠામાં બધું જવા દીધું, પણ જેવી મને ખબર પડી ગઈ એટલે તમારું નામ લઈને મારી દેહુમાં રોપી દીધું. મને બીજી કાંઈ ખબર નથી. મોરાર બાપ ઢોલીએ ખાટલે હતા ને ઠેકડો માર્યો, ગુરુએ ઠેકડો માર્યો, બત ભરી ગયા. વાય વાય જીવના વાય બાપ. જીવણા માગ, તું માગી આપી દો બાપ. ગુરુદેવ મારે શું જોઈ? મારે કાંઈ ન જોઈ. ના જીવણા બાપ તું માગી લે. પ્યાલો મેં તો પીધો છે યઘાટ મારા ગુરુજીના હાથથી. પ્યાલો મને પાયો અઘાટ મારા ગુરુજીના ભાવથી. પ્યાલો મેં તો પીધો છે અઘાટ મારા ગુરુજીના ભાવથી. ગુરુજીના ભાવથી, ગુરુજીના. જીવન માગ બાપ, કાંઈક માગ. માગુ બાપા કે હા. જીવને વિચાર કરીને માગ્યું. ઓ બાપ કેવું માગ્યું? ગુરુદેવ તમે મને આપવા ઈચ્છતા હો, મને માગવાનું કહેતા હો તો આ કાયાની માલિપાથી તમારો હંસલો જેથી જાય તેથી મને સીતારામ કરીને જવાનું. હે આ જગત છોડીને તમે જાઓ તેથી મને સીતારામ કરીને જવાનું. મોરાર એમ કે જીવન આ જગતની માલિપા બાપ કોઈને કોઈ કહેવા રહ્યું છે તો હું તને કહેવા રહું. ગુરુ મહારાજ એ મને નથી ખબર, પણ મને એક ખબર છે કે અહીંયા સંતો ભક્તો આવે, તમે સત્સંગ કરતા હો, પરાપાળની વાતો કરતા હો, એ મેં સાંભળ્યું છે. જીવન એમ હા ગુરુદેવ. એ જીવણા તો જા બાપ. મારા ગુરુ રવિ સાહેબ એની જો આની માલપા દયા થઈ ગઈ હશે ને દયા હશે ને તો હું જાશ તને તેથી સીતારામ કરીને જાશ. બસ જા મારું વચન. જીવણો રાજી થઈ ગયો. હે રાજી થઈ ગયો. બસ મારે બીજું કાંઈ જોતું નથી બાપુ. તમે માં, તમે બાપ, તમે પરમાત્મા, તમે મારા ભગવાન, મારે જોઈ શું? શિષ્યની વેદના ગુરુ કેવી કરે બાપ. સમય આવ્યો, મોરારનો સમય આવ્યો એટલે ચારે દસ્યુએ વાયક મેકલ્યા. બધા સંતોને તેડાવ્યા કે આ તિથિ, આ દિવસ, તેથી બાપ મારે પડદે થવાનું છે, આવજો. હવ અગાઉ હમાત ગળાવી નાખી મોરારે એની હાથે કે અહીંયા મારી હમાત દેજો, અહીંયા મારા ગુરુની હામો હામ મારી હમાત આપો. કેમ કે બે હમાતું નિર્વાણ થઈ ગયેલી હતી. બોલીને મોરાર એમ કે ગુરુદેવ જ્યાં મારી હમાત હોય ને સામે તમારી. કેવડો ભજનનો પાવર, કેવડો વિશ્વાસ. પહેલાના સંતોના લુગડામાં પાવર હતો, ભક્તિનો લુગડામાં.
એની જે લુગડું પહેરતા હોય ને એમાં પાવર હતો, અત્યારે આપણા શરીરમાં નથી બાપ. બધી બાજુથી સંતો ધીમે 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 મળ્યા આવવા, કોઈ 2 દી અગાઉ, કોઈ અઠવાડિયું અગાઉ, કોઈ 10 દી અગાઉ, કોઈ 5 દી અગાઉ. પણ જીવનને એમ કે અમરત આશ્રમમાં સંતો ભક્તો આવે ને જાય, આવે ને જાય, આવે જ છે. એટલે કોઈ નવાઈની વાત હોય નહીં. જીવનને ખબર નથી મારા ગુરુએ વાયક મેકલ્યા છે એમ. એ તો નિત્ય કર્મ પ્રમાણે ગાયું સારવા વયો જાય, પાછો આશ્રમમાં આવે, પાછો સેવામાં લાગી જાય. ગાયું સારતા સારતા સમરણ કરે. આપણે રામ 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 બોલ્યા કરશું, મેળ આવી જશે. 4 જગતમાં રામ છે, કયા રામના ઘરે જવું? આ ગામમાં રામજીભાઈ હોય, 4-5 નામ હોય. કાનાણી રામજીભાઈ, કોરાટ રામજીભાઈ, વાઘાણી રામજીભાઈ. નક્કી પણ હોવું જોઈએ ને કે મારા કયા રામજીભાઈ ઘરે જવું એમ નહીં મેળ આવે મારા બાપ. હું કાયમ કહું છું, એક બૂંદનું બીજું નાદનું આ કાયાની માલપા. એ વચન ધરતીના ધડે પડ્યું, કોઈને ન જડે. સદગુરુનું બાળક બન્યો હોય, સુપાત્ર હોય, કરણી કરી હોય, તો એ વચન ધરતીના ધડે બાપી જેને જેને જડી જાય ને એને ધૂપ ધજા ને શ્રીફળ ચડી જાય. સમય આવ્યો, જીવન એમ કે બાપુ હાલો શિરામણી કરી લેવી. હાલ દીકરી હાલ બટા. એ બાપ દીકરીઓ હામા હામી બેહીને બાપ ગુરુ શિષ્ય હવારમાં આપણે જેને ભાખરી ખાઈ એમ કહીએ ને, એ શિરામણી, એ હવારમાં શિરાવ્યા ભેગા બેહીને, અને જીવન ગાયું લઈને વિયો ગયો. પાલખી તૈયાર થઈ મોરાર સાહેબની. બધા સંતોએ જે કાર કર્યો. મોરારે માગ્યું શ્રીફળ લાવો, શ્રીફળ હાથમાં. શ્રીફળ હાથમાં લઈને બાપ ધરતીની માથે ડગલા ભરતા ભરતા ગુરુજીના વચનનો નાદ કરતા કરતા પાલખીની માલિપા પદ્માસન આસન વાળીને બેહી ગયા, અને કાયાની માલિપાથી હંસલો વયો ગયો. પછી મોરારની પાલખી ખંભાળિયા ગામની માલિપા ફેરવવામાં આવી. માણસો નીકળ્યા વટે માર્ગો. એટલે જીવન તું અહીંયા શું કરે છો? ગાયું સારું છું. ગામમાં તારા ગુરુજીની પાલખી ફરે, તને નથી ખબર? મારા ગુરુની પાલખી? કે હા, કેમ? એટલે એ તો હમાયત લેશે. ન બને. મારા ગુરુએ મને કીધું, વચન આપ્યું છે, જીવણા તને સીતારામ કરીને જાય. મારા ગુરુ ન હોય આ ન માને બાપ. જેને વચન માથે વિશ્વાસ આમ અડગ લઈને બેઠા હોય ને, એ કોઈનું ન માને. એને તો બસ ઈ વચન, ઈ વસ્તુ, ઈ સાચું, ઈ જ એનો અડગ વિશ્વાસ. જીવન વાતને ન માન્યો. પછી સંતો ભક્તો નીકળ્યા. એને પૂછ્યું, જીવન અહીંયા શું કરે બટા? કે બાપુ ગાયું સારું છું. તને નથી ખબર? મોરાર હમાત લેશે, ગામમાં પાલખી ફરે, તને ખબર નથી? ત્યારે જીવનને એમ થયું મારા દેશના સાધુ ખોટું ન બોલે. હે, મારા દેશના સાધુ ખોટું ન બોલે. મારા ગુરુ હમાત લેતા હશે. ગાયું સારવાની લાકડીનો ઘા કર્યો અને ગડગડતી ડોટ મેકી બાપ ખંભાળિયા ગામની માલપા. અને જઈને જોવે ત્યાં તો ગુરુ મહારાજની પાલખી ગામમાં ફરે. ડોટ કાઢીને ખીમ સાહેબના પગમાં પડે, ત્રિકમના પગમાં પડે, ભાણ સાહેબના પગમાં પડે બાપ, રવિ સાહેબના પગમાં પડે. ગુરુદેવ, મારા ગુરુની પાલખી એકદમ ઉતારો. મારે એની હારે 2 વાતું કરવી છે. બધાને એમ થયું કે આનો મગજ વયો ગયો, આ ગાંડો થઈ ગયો. મોરારનો શિષ્ય છે, પણ કોઈ અહીંથી હસલો કાયામાંથી વયો ગયો, એ કોઈની હારે વાતું કરે? ત્રિકમ એમ કે જીવન હવે એ વાતું ન કરે. અરે મારા બાપ એ કરે કે ન કરે, પણ મારા ગુરુ છે બાપ.
પાલખી ઘડીક હેઠી ઉતારો, હું એને અરે બે વાતું કરી લઉં, પછી તમ તારો હું નહીં કાંઈ બોલીશ નહીં. હું એક બી કગરે સંતોને. અને એ વખતે રવિ સાહેબ બોલ્યા, બાપ શું કીધું રવિ સાહેબે? ત્રિકમ, હા બાપા, ઉતારો પાલખી ઉતારો બાપ. ગમે એમ તો જીવન છે ને એ મોરારનો શિષ્ય છે, મારા દીકરાનો દીકરો છે ને, પાલખી ઘડીક હેઠી ઉતારો. ખંભાળિયાની બજારમાં મોરાર સાહેબની પાલખી હેઠી ઉતારી એટલું નહીં, પાલખી મેકીને ત્યાં તો હામો હામ પ્રોંઠી વાળી અને બેહી ગયો બાપ જીવણ. એની હામો હામ એકદમ નજીકથી બેહી ગયો. કીધું, ગુરુ મહારાજ દયા કરો, આંખ ખોલો. આ તો તમારી મારી બેની વાત છે, જગતની હારે વાત નથી. મારે તો તમારી હારે વાત છે બાપ. ગુરુ મહારાજે આંખ ન ખોલી એટલે જીવણાએ ન્યા આરાધ કર્યો બાપુ. અને કેવો આરાધ કર્યો! એજી ગુરુજી ગાયે રે, હે મોરાર નો મહિમા. એ ગાયે રે ગુરુના ગમથી રે. તમે મારા આત્મના આરા એ ઘટે નહીં હરી તમને રે. એજી ગુરુજી લાવો રે કાગળ ને કલમ. એ કાગળ લખીએ હરીને રે. આમાં મારો કયો હતો રે દોષ. એ ઘટે નહીં હરી તમને રે. એ ઘટે નહીં. તબલો શહેજાદભાઈ. એજી ગુરુજી ઊંડા રે કુવામાં હરીએ આજ. એ ઉતાર્યા હરીએ અમને રે. ભોલા
બોલાવીને ભાગોમાં એ મારા એ ઘટે નહીં હરી તમને રે એજી ગુરુજી અઘોર વનની એ માય એ મેલા રે ગુરુ અમને રે હવે મારે કોનો રહ્યો આરાધ હવે મારે કોનો રહ્યો આરાધ એ ઘટે નહીં હરી તમને રે મારે કોઈનો આરાધ ગુરુદેવ મારે કોઈનો સાથ નથી અમે મારે આધાર છે કોનો આ દુનિયામાં તમે એક જ હતા મારે કોઈનો આધાર નથી ગુરુદેવ આંખ ખોલો મને સીતારામ કરો તમે ખોટા ખોટા આંખ વિશે ન જાઓ મારી સામે ગુરુદેવ અને જીવન શું કે બાપ એજી ગુરુજી નો સિંહના એ છે ગુરુદેવ સિંહના બાપ જાગો એજી ગુરુજી નો સિંહના છે એ ભૂંડડાના હાલે ઓલ્યા ટોળા રે ધૂણાગરથી બેઠા તમે રે અધ એ વેલા રે ગુરુજી આવો રે એ વેલા રે ગુરુજી એજી ગુરુજી નાવ્યા રે નાવ્યા દીના મારા એ આશાયો અમને દઈને રે કમાડિયામાં કઈ ગયા કિરતા એ ઘટે નહીં હરી તમને રે એજી ગુરુજી તમે મારા છો
અહીંયા કેરા એ હાર એ મેરા રે મણના મોતી રે તમારી વિનાનો થયો હું ઉદાસ એ ઘટે નહીં હરી તમને રે એ ઘટે નહીં એજી ગુરુજી મેલ્યા મેલ્યા મેં માં અને રે બાપ એ મોહન તમારા મેં માટે રે જીવનને દીધા કરો વસન યાર એ ઘટે નહીં હરી તમને રે એ ઘટે એ ઘટે નહીં હરી તમને રે એ ઘટે નહીં હરી તમને જીવણી એમ બોલ્યો બાપ ગુરુદેવ મને વસન આપું ઈ યાદ કરો બાપ સાથી હારે છે તંગ બાંધ્યા હતા ને જે દોરડા તૂટી ગયા અને મોરારે આંખ ખોલી હે જીવન હાલ સીતારામ કરી લે કે હવે હું ન બોલું ગુરુદેવ હવે હું નહીં બોલું જીવન જીવન હું મારા પિયુને મળવા જાઉં મારે મોડું થાય સીતારામ કરી લે દીકરી હાલ હવે હું નહીં બોલું બાપુ ગુરુદેવ તો મને હારે લેતા જાઓ જીવન આ જગતની માલપાથી કોઈ કોઈને કોઈ હારે લઈને ગયા છે હું તને લઈ જાઉં દીકરા એ મને ખબર નથી ગુરુદેવ મને હારે ન લઈ જાવ હોય તો તમે રોકાઈ જાઓ જીવન આ દુનિયામાં કોઈ રોકાણું છે તો હું રોકાઈ જાઉં હજી એટલી વાત કરે ન કરે બાપ તા તો ગતિ ગંગા સંતો ભક્તો એ મોરારનો જે કારો મળ્યો થવા વાહ મોરાર તમારી ભક્તિ વાહ મોરાર તમારી ભક્તિ પણ દુનિયા ગમે એટલી વાહ વાહ કરે પોતાનો ગુરુ હોય ને એ હટ વાહ વાહ ન કરે મારો છોકરો ખોટમાં જાય રવિ સાહેબ કઈ બોલતા નથી બધા સંતો ભક્તો મહંતો મોરારના વખાણ મળ્યા કરવા મોરાર તમારી ભક્તિ વાહ બાપ વારી જાય તમારી ભક્તિ માથે જીવનને એમ કે મોરાર જીવણા હાલ દીકરી હાલ મારે મારા પિયુને મળવા જાવું મારે મોડું થાય એ મારી વાટે છે જીવન સીતારામ કરી લે ગુરુદેવ હવે હું નહીં સીતારામ બોલું હું તમને સીતારામ નહીં કરું મને લેતા જાઓ અને કાં તમે રોકાઈ જાઓ બેમાંથી એક જ વાત
જીવન આ જગતની માલપા કોઈ રોકાણું હોય તો મને બતાય તો હું રોકાવ, તો તું હઠ કરશો એ બરોબર છે કે ગુરુદેવ મને બીજી કાંઈ ખબર નથી, પણ તમારા મુખે સત્સંગમાં મેં વાત સાંભળેલી, તમે સંતો ભક્તો આરે જ્યારે જ્યારે સત્સંગ કરતા હો ત્યારે મેં 2 થી 3 વાર વાત સાંભળેલી કે મહાભારતના યુદ્ધની માલપા, કુરુક્ષેત્રના મેદાનની માલપા બાપ ભીષ્મ પિતાએ 6 મહિના મોતને પાછું ઠેલેલું. હે જીવન આ વાત મેં કરેલી કે હા ગુરુદેવ તમારા મુખે મેં સાંભળેલું. ભીષ્મ પિતાએ 6 મહિના મોતને પાછું ઠેલ્યું કે હા, એ તો જીવના સાંભળ. ભીષ્મ પિતાએ જો 6 મહિના મોતને પાછું ઠેલ્યું હોય ને, મોરારના મહિના 12 જા બટા બસ, અને થઈ ગયા ઉભા બાપ. જે કારો થયો એ ખાલ પખાલ વગાડતા વગાડતા જે કારો કરતા પાછા આશ્રમની માલપે આવ્યા. પણ રવિ સાહેબને હંખ નથી બાપ. મારો દીકરો મોરાર, આ જગત કાલ પૂછશે હો બાપ. આ જગત એવી છે, આજ આપણને હાથીની અંબાડીએ બેહાર્યા કે હા બેહાર્યા, વાહણ ગધાડું શણગારીને તૈયાર રાખે મારા બાપ. પાછળ ગધેડું શણગારીને તૈયાર જ રાખે. અત્યારે હાથી માથે છે કે હા ન્યાથી સટકે સીધો આ બેહારો કે. એટલે જેને જેને થોડું જાજુ પદ મળ્યું હોય, ભજન કરતા કરતા ગુરુના બાળકને થોડું જાજુ પદ ઊંચું મળ્યું હોય તો હરખાય ન જાવું બાપ. ઈ માનની ગતિમાં ન જાવું. એ નાના છોકરા રમતા હોય ને ભેગું હોય રમવા મળી જવાય. જો સત્ય સમજાણું હોય ને તો બધામાં એક હરખો જ રામ છે. બાપુ હું હજી હોકઠા બાજી રમવા બેસી જાઉં છોકરા વાળી, મને શરમ ન લાગે. માનમાં ગયા એટલે મર્યા, અને માનમાં જાય ને પછી 2 ભાનમાં ફરે. પ્રમદી મેં કીધું તું, પણ બાપુ આજ બેઠા છે ને એટલે આજે કહી દઉં. બસ અમારા ગુરુભાઈ આજ હાજરીમાં છે. નાનો નાનો થઈને રેજે જીવડા, એ મોટા થવામાં જરીએ નથી માલજો. મોટા થયાના દાખલા આપું જોઈ લે જીવ. મોટા મોટા હરણા કશ હાલ્યા ગયા, એ પહેલાદને આપ્યા અવિશળ રાજજો. નાનો નાનો થઈને રેજે જીવડા, એ મોટો થવામાં જરીએ નથી માલજો. નાનો નાનો થઈને રેજે જીવડા, નાનો થઈને રેજે જીવ. આ જગતની માલિપા જેટલા મોટા થયા એટલા મર્યા. મારો કહેવાનો અર્થ મારા બાપ, આમાં બીજો કાંઈ ફરક ન પડે. તમે મોટા થાવ એટલે વીઆઈપી થાવ, બીજું શું થાય? પણ અહીંયા રવિ સાહેબ એમ કે છે મોરાર કે હા બાપુ તારી ભક્તિ માથે વારી જાવ દીકરા, બધું સાચું, પણ આ ખાડો ખોદ્યો એનું શું? સંતો પછી તો મળ્યા કેવા કે વાત સત્ય છે ગુરુ મહારાજની.
આ ખાડો તમારા નામનો ખોદ્યો, સમાજ તમારા નામની ખોદી, એનું શું જગત કાલ બાપ વાતું કરશે? ગોળો હોય તો એના મોઢે ગળનું બંધાય, જગતના મોઢે ન બંધાય મારા બાપ. મોરારા ખાડો ખોદ્યો એનું શું કરવું? સંતો મળ્યા પૂછવા, મોરાર સાહેબ મુંદાણા ગામે શું જવાબ દેવો? ખૂણાની માલપા ઉભો તો જીવણે દોટ કાઢ્યો બાપ. ગુરુદેવ, ગુરુદેવ મને હુકમ કરો, આ ખાડાની માલપા બેહવા હું તૈયાર છું. ના જીવન, જગત કાલે વાતો કરે. ગુરુ માટે ખાડો ખોદ્યો, શિષ્યને દાટી દીધો. એ કરગરે જીવન માણા રૂપિયા હાટું કરગરે, કઈ બીજી લાલચ હાટું કરગરે, આ મૃત્યુ માટે કરગરે જીવન, એના નામ રે મારા બાપ. ગુરુદેવ મને મારી માથે દયા કરો. આવેલો મન ક્યો સુધારો, ગુરુજી મારો મન ક્યો સુધારો. આવેલો મન ક્યો સુધારો. આવેલ મનનો સુધારો, ગુરુજી મારો આવેલ મનનો સુધારો. એ જીવન કર કરે ગુરુદેવ મને હુકમ કરો. અને એ વખતે રવિ સાહેબ એમ કે જીવન, જીવન તું તૈયાર છો બાપ? કે હા મોરાર, હુકમ કર બાપ, હુકમ કરે. હવે આનો અવસરિયો જ આવી ગયો છે તો બાપ ઉજાળી દે, હે ઉજાળી દે. પણ ગુરુદેવ, પણ જ્યારે સુપાત્ર શિષ્યોને એના ગુરુનું બાપ મુખમાંથી બોલ નીકળે, ઝીલી લે હો મારા બાપ. હામું ન બોલે કે એમાં હું થાય હું નહીં, ખોટ હશે હાંસેલ હશે, એ ન જોવે. એને જ શિષ્ય કહેવાય. નકર શેલા તો દુનિયાભરમાં છે બાપ. છેલ્લા ક્યારે ઠેલા ઉપાડવાનું કોઈ નક્કી નહીં. આ તો સુપાત્ર શિષ્ય હોય ને એની વાતો છે. અને મોરારે હુકમ કર્યો, હાથમાં શરીફળ લીધું. પણ મોરાર એમ કે આ ખાડાની માલપા બેહતા પદ્માસન આસન લેતા, હે નોધારાના આધાર એકલના બેલી, હું બીજું કાંઈ નથી માગતો, બીજું કાંઈ નથી જાણતો, પણ મારા શિષ્યને બાપ પદ્માસન આસન લઈને બેહે, હમાતની માલિપા હસલો લઈ લેજે બાપ. એ ગતિનો જીવ ગતિમાં ભેળવી લેજે. હે નોધારાના આધાર, આ વેદના ગુરુ કરીએ કે બાપ. જીવન હાથમાં શરીફળ લઈને હાલ્યો. ગતિ ગંગાએ જે જે કાર કર્યો, ખાડાની માલિપા બેઠો. અને બેઠા પછી શેલી કડીમાં શું જીવન બોલ્યો બાપ? હે એજી ગુરુજી ખીમ રે રવિ રે, ગુરુ મારા ભાણ. એ ત્રિકમ અમને તારજો રે. એજી ગુરુજી ખીમ રે રવિ રે, ગુરુ મારા ભાણ.
એ ત્રિકમાં અમને તારજો રે. મોરાર સાહેબ ચાલો મારી એ બા આ જીવણા કોળીને ઉગારો રે. આ જીવણા કોળીને એજી ગુરુ મારા ગાયે રે મોરાર નો મહિમા. એ ગાયે રે ગુરુના ગમથી રે. તમે મારા નો ધારાના આધાર. એ ઘટે નહીં હરી તમને રે. એ ઘટે નહીં હરી તમને તમને તમને. આવા ગુરુ ને આવા શિષ્ય હોય ને બાપ તો એની નામના આ પૃથ્વી માથે રહી જાય. કાયાની માલપા સુવાસ કિરિયા જેને કરણી કરી હોય ને એ કરણી કોઈ બાપ તોડી નો એકે પાડી નો એકે. સાંદો સૂરજ રહે ને ત્યાં હોજ તપે મારા બાપ. એ કરણી ન જાય. આ વાણી મને તમને એની ખાલી સાંભળવામાં જો આનંદ આવતો હોય તો આ લક્ષ્યની માલિપા લેવી તો એ કેવો આનંદ આવે. હું સાતી ઠોકીને એટલે કહું છું તમને ગુરુના બાળક હો સુવાસ ક્રિયા આવડતી હોય શરીરમાં ગમે એ રોગ હોય પણ રોજનો બાપ 1 કલાકનો નિત્ય કર્મ કરી નાખો. કેન્સર હોય તો મટી જાય. જાપ અજંપાની માથે બીજી કોઈ અવસિદ્ધિ નથી મારા બાપ. આની માલિપા આવી તાકાત છે. બીજી કોઈ ઔષધિ નથી. કોઈ ડોક્ટરો પાસે કોઈ વેદો પાસે. અરે જેવો તેવો તાવ આવ્યો ને ખાલી 20 મિનિટ સુવાસ ક્રિયા કરો ને તાવને ભાગી જાય. મેં મારા કાને સાંભળેલું. ભાઈ આપણા ગુરુ મહારાજ વાત કરતા ઢસાની માલપા ગોદડિયા બાપા. ગોદડિયા બાપા ને આ રામદાસ ગોદડિયા. રામદાસ ગોદડિયા બાપુ એટલો બધો તાવ આવ્યો હોય ને પછી સાધુ સંતો આવે ને એટલે એને સત્સંગ કરવા બેહે તો એ તાવને એમ કે ઘડીકા ઢૂહાની માલપા આવ્યો જા આમ ઉપરથી ઢૂહો લઈને સાઈડમાં મેકે બધા ભાળે એમ ઢૂહો હલતો હોય. પાછા સાધુ સંતો વયો જાય એટલે એમ કે ગાલ વિયો હવે. આવી તાકાત છે સુવાસ કિરિયાની માલપા. કોઈક ભજન તો કરી જુઓ. ખાલી સત્ય હાલવા મળો. સત્ય તમે હાલવા મળો એટલે પૃથ્વીમાંથી જે કાંઈ સત્ય છે એ બધું તમને મળવા આવશે. પણ તમે એક વખત સત્ય મળો હાલવા. ઘરની માલપા સભ્ય હારે તો કે સત્ય, માં હારે તો કે સત્ય વર્તન કરવું, બાપા હારે સત્ય વર્તન કરવું, ભાઈ હારે સત્ય વર્તન કરવું. આ તમામે તમામ આપણા શેડા જાજા લાગ્યા હોય ને. પણ હવે આમે તમે થોડાક થાક્યા તો પગ તો થાક્યા હોય ને ગોઠણ મળે ફરવા ઘડી કામ ને ઘડી કામ ઘડી કામ ને ઘડી કામ. ભજન જેને કરવું હોય ને સુવાસ ક્રિયા તો સમજી લેજો બાપ. એક બેનને એક જોડ લુગડા ધોવા હોય ને તોય વાર લાગે. લાગે કે ન લાગે માવડિયું? તો એને પ્રેમ કરવો પડે. મેલ લુગડાનો મેલ નથી જતો, મનનો પછી ક્યાં જ જાય. એ લુગડાને પ્રેમ કરે એને બધાને એક પકડી આમ બોલે પાણીમાં. ઓલો મેલ પાણીમાં બોલે ને એટલે તરત ના પડે હું કાંઈ જવાનો નથી. પછી પલાળેલા લુગડા બેન બારા કાઢે ને પ્રેમથી હાબુદે વિયોજા મારા વીર, વિયોજા મારા વીર. ઓલો તોય ના પડે હું કાંઈ નહીં જાઉં. બેનને રી સડે હાથમાં બરાસ લે જવું છે કે નથી જવું, જવું છે કે નથી જવું. ઓલો મેલ તોય ના પાડે તમે ગમે એટલું મને ભીહ દેશો ને બરાસ ઘસો હું કાંઈ એમ ન વિયો જાય. તો
એટલે બેનને મગજ જાય ને તે બધું ભેગું કરીને લે હાથમાં ધોકો. ઓલો મેલ એમ કે જાઉં છું દબાંગ દબાંગ. હવે આ લુગડાનો મેલ કાઢવામાં બેન દીકરીને જો એટલી મારો કહેવાનો હેતુ મહેનત કરવી પડતી હોય તો આ મનનો મેલ કાઢવામાં શું નો મહેનત કરવી પડે? 3.5 કલાક એક સુરતાએ ગુરુના વચન માથે જો બેહીએ કે રમીએ કે પછી રાતે પાછા જાગીને ભજન સમરણમાં આમ બેહન પછી ઘડીએ ઘડીએ વાહમ ગવડ્યા આવે માથામાં ગવડ્યા આવે એની વાત નથી. આ એક સુરતાની વાત છે. ત્યારે આપણું મન હકેલાય નહીં, ખાલી થોડુંક ધીમું પડે, થોડુંક. અને ભજન તો પછી થાય, સમરણ તો પછી થાય. આપણે 5 રાધે રાધે કીર્તનના કરવીને મોક્ષ મળી જાય એમ માનો તમે? એ હાલો હાલો સખી રે રમો રાસ મારે, માલો વાલો રમે તમારી સાથ મારે, હાલો હાલો સખી રે રમો રાસ મારે. પાછા રહેજો અહીંથી આમ. મારો વાલો રમે તમારી સાથ મારે. એ આગળ નથી આવું નાન્યા. હાલો હાલો સખી રે રમો રાસ મારે, ચંદુભાઈ બાપુનો સોફો આની પાસે લઈ લો વચ્ચે. અહીંયા સોફો આની પાસે લઈ લો. એ ભાવ ભક્તિ નો રાસ રસાવ્યો રે, એ ભાવ ભક્તિ નો રાસ રસાવ્યો રે, પ્રેમ થકી પ્રકાશ એમાં પડ્યો રે, પ્રેમ થકી પ્રકાશ એમાં પડ્યો રે. હાલો હાલો સખી રે રમો રાસ મારે, એ મારો વાલો રમે તમારી સાથ મારે, હાલો હાલો સખી રે રમો રાસ મારે. એ પેલા ડગલે વિશ્વાસ આવ્યો રે, એ પેલા ડગલે વિશ્વાસ આવ્યો રે,
ત્રીજા ડગલે વચન ઈ તો લાવ્યો રે બીજા ડગલે વચન ઈ તો લાવ્યો રે હાલો હાલો સખી રે રમો રાસ મારે એ ત્રીજા ડગલે ત્રિકોળી તાળા ખોલશે રે ત્રીજા ડગલે ત્રિકુટી તાળા ખોલશે રે ચોથા ડગલે બોલરા રે ઓળખશે રે ચોથા ડગલે બોલનારાને ઓળખશે રે હાલો હાલો સખી રે રમો રાસ મારે મારો વાલો રમે તમારી સાથ મારે હાલો હાલો સખી રે રમો રાસ મારે જય વશરામ બાપા તમારી જય હો બાપ એ પાંચ તત્વ માં ત્રિભુવન સંગ મારે પાંચ તત્વ માં ત્રિભુવન સંગ મારે ગંગા જમના સરસ્વતી સંગ મારે હાલો હાલો સખી રે રમો રાસ મારે મારો વાલો રમે તમારી સંગ મારે હાલો હાલો સખી રે રમો રાસ મારે આમ રસ મારી કે અધર ઉધર ના રમો કોઈ રાસ મારે અધર ઉધર ના રમો કોઈ રાસ મારે
એ ગાંડો કહે છે સતગુરુ સંગ મારે ગાંડો કહે છે સતગુરુ સંગ મારે હાલો હાલો સખી રે રમો રાસ મારે મારો વાલો રમેશ તમારી સંગ મારે હાલો હાલો સખી રે રમો રાસ મારે મારો વાલો રમે તમારી સંગ મારે હાલો હાલો સખી રે રમો રાસ મારે
આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.